આકાશવાણી પ્રસ્તુત કરે છે કાર્યક્રમ મતદાતા જંકશન। जब जुड़े लोग से लोग वोट से वोट बने तब लोकतंत्र का सिस्टम मतदाता जुड़ते जाए बने तब ऐसा नया कनेक्शन मतदाता जंक्शन मतदाता जंक्शन मतदाता जंक्शन मतदाता जंक्शन। चुनाव का पर्व देश का गर्व, आप सब जरूर वोट करिए, बहुत जरूरी है हमारे देश के लिए, हमारी तरक्की के लिए। ये अपील है आप सबसे, जरूर वोट करिए। ये मत सोचिए कि वो छुट्टी का दिन है। आप अगर वोट नहीं करेंगे तो हमारा देश आगे कैसे बढ़ेगा। નમસ્કાર દોસ્તો, હમણાં તમે સાંભળ્યા જાણીતી કલાકાર પૂનમ ઢીલોને, અને આ સાથે સ્વાગત છે તમારું કાર્યક્રમ મતદાતા જંકશનમાં। અચ્છા, એક વાત જણાવો, ક્યારે તમે એવું કહ્યું છે નથિંગ લાઈક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર? નથી કહ્યું? તો કહી જુઓ, સારું લાગે છે। 2024ના નેશનલ વોટર્સ ડેની થીમ પણ આ જ છે, નથિંગ લાઈક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર। અને આ સાચું જ છે કે મત જેવું કંઈ નથી દોસ્તો। દરેક ભારતીય નાગરિકને 18 વર્ષની ઉંમરથી મત આપવાનો અધિકાર આપણા બંધારણ દ્વારા આપવામાં આવ્યો છે દોસ્તો। જેમ ઘર બનાવવા માટે એક એક ઈંટનું મહત્વ હોય છે, એવી જ રીતે વિશ્વની સૌથી મોટી લોકશાહી વ્યવસ્થામાં સરકાર બનાવવા માટે એક એક મત મહત્વનો હોય છે। ચાલો આજે આને સમજીએ। આજની આ ચર્ચામાં જે આ મિત્રો કરી રહ્યા છે, લાગે છે આ મિત્રો ભેગા મળીને બહાર હરિદ્વાર ફરવા જઈ રહ્યા છે। આવો સાંભળીએ શું ચર્ચા કરી રહ્યા છે આ લોકો। અરે યાર, ક્યાં રહી ગયો ડ્રાઈવર? અરે રાધે, મેં કહ્યું હતું ને બરાબર તપાસજે। મેં તો ગાડી બુક કરી દીધી હતી ને। બની શકે ટ્રાફિક જામ થઈ ગયો હોય, આવતો જશે। જુઓ, એનો જ કોલ આવી રહ્યો છે। સાહેબ, નીચે ગાડી આવી ગઈ છે। અરે હા ભાઈ, તમારી જ રાહ જોઈ રહ્યા હતા। આવીએ છીએ। ચાલો ચાલો ચાલો, હરિદ્વાર 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 ચાલો। સાહેબ, ઓટીપી આપશો? હાલો, 5 3 2 1। કેટલા સમયમાં પહોંચાડી દેશો બ્રો હરિદ્વાર? સાહેબ, 5 કલાક તો લાગી જશે હો। 5 કલાક? મેમ, હું 3 કલાકમાં જ પહોંચાડી શકું છું તમને બધાને, પણ આજે મતદાનનો દિવસ છે એટલે તમે પણ મત આપવા તો જશો ને, તો થોડી વાર તો અહીં થઈ જશે। વોટ? શું કહેવા માંગો છો ભાઈ તમે? સાહેબ જુઓ, મારો હક તો આમ છે નહીં। હું માત્ર ઉંમરમાં મોટો હોવાને નાતે તમને ખાલી યાદ અપાવી શકું છું અને વચન આપી શકું છું કે તમને તમારા મતદાન મથકે લઈ જઈ તમે મતદાન કરો ત્યાં સુધી જ તમારી ત્યાં હું રાહ જોઈશ। પછી સીધા જ તમને બધા લોકોને હું હરિદ્વાર લઈ જઈશ। હું પણ મત આપીને સીધો જ તમારી પાસે અહીં આવ્યો છું હો। જો મારી આંગળી ઉપર આ નિશાન સાહેબ। લ્યો, આપણે આપણી રજા હરિદ્વાર જઈને માણવાનું વિચારીએ છીએ અને આ છે કે આપણને અહીં ફસાવી રહ્યા છે। ના ભાઈ, અમારે કોઈ મતવત આપવો નથી, તમે ગાડી ચલાવો। આપણે હરિદ્વાર જઈ રહ્યા છીએ। આપણે હરિદ્વાર જ જઈશું। બસ જતા જતા તમે તમારા મતદાન મથકે મત આપી દો, પછી નીકળીએ આપણે બધા હરિદ્વાર જવા। અરે મને એ સમજાતું નથી કે તમને શું રસ છે ભાઈ? કોઈ મત આપે કે ના આપે, શું ફેર પડે છે? ફેર પડે છે મારા સાહેબ, ફેર પડે છે। એક મતથી પણ ફેર પડે છે, કારણ કે મત ત્યારે વિશેષ ગણાય છે જ્યારે મત આપીને એના પાવરને અનુભવાય। મત અવશ્ય આપીશું આપણે, મતદાતા તો તમે પણ છો। એ તો માનો છો કે આપણા દેશની લોકશાહી વ્યવસ્થાને આખું વિશ્વ વંદન કરે છે। બરાબર। અને આ લોકશાહીને વધુ ગતિશીલ, વાઇબ્રન્ટ રહેવા માટે જરૂરી છે કે દરેક મતદાતા પોતાનો મત આપી પોતાની ફરજ જરૂર નિભાવે। સમજી ગયા સાહેબજી? એટલા માટે એવું કહેવું કે નથિંગ લાઈક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર। જુઓ, પણ મને નથી લાગતું કે બધા લોકો મતદાન કરતા હશે, અને 10-20% મત ઓછા થઈ જવાથી શું થઈ જાય છે? સરકાર તો તેમ છતાં પણ બને છે, દેશ તો છતાં પણ ચાલે છે। હાજી, સાચું જ કહી રહ્યા છો તમે બધા। ઘર બનાવતી વખતે 10-20% ઈંટ ઓછી વપરાય તો શું ફેર પડે છે? ઘર તો બની જ જાય છે ને। ના ભાઈ,
ફેર તો પડે છે. એક ઈંટ પણ ઓછી પડે તો ફેર તો પડે જ છે. એ ખાલી રહેતી જગ્યા ભીંતની પકડને નબળી બનાવી દે છે અને જરાક ધક્કો લાગ્યો નથી કે ધડામ કરતી ભીંત ભોંય ભેગી. તો આ જ વાત એક લોકશાહી દેશને પણ લાગુ પડે છે મેડમજી. કેવી રીતે? એક મત જરૂરી હોય છે. એટલા જ માટે તો આપણે વારંવાર કહીએ છીએ કે નથિંગ લાઈક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર. એટલે કે મતદાન જેવું બીજું કાંઈ નથી. વાહ વાહ. આપણે અવશ્ય મતદાન કરીશું. આપણા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારજી વારંવાર એ જ અપીલ કરી રહ્યા છે બધી જગ્યાએ, મોબાઈલમાં, ટીવીમાં, રેડિયોમાં. જો આ રેડિયો પર અત્યારે એ જ આવી રહ્યું છે. સાંભળો બધા તમે. 96.8 crores are the total electors in the country, of which 49.7 crore are male and 47.1 crore are female. और जो यंग वोटर्स हैं वो 1.82 करोड़ फर्स्ट टाइम वोटर्स इस बार इन चुनावों में वोट देने के लिए हमारे इलेक्टोरल रोल्स में हैं. और अगर इसको हम 20 से 29 साल के वर्ष में देखें वो करीब 21.5 लाख वोटर हैं जो कि डेमोक्रेसी में भाग लेंगे और अपना फ्यूचर अपने से डिसाइड करेंगे, बिकॉज दे आर द बिगेस्ट स्टेक होल्डर्स इन द डेमोक्रेसी, बिकॉज दे हैव ए लार्जर टाइम टू कंट्रीब्यूट इन द सोसाइटी. और जो यंग वोटर्स हैं, आप खाली वोट नहीं देंगे, आप अपने साथ में जो आपके स्कूल के आसपास या कॉलेज के आसपास के लोग हैं उनको भी लेके जाएंगे. सो यू आर आवर एम्बेसडर. સાંભળ્યું ને તમે બધાએ? હાજી. ભલે હું એક ડ્રાઈવર છું પણ અસલી શક્તિ તો એ મતદાતાઓના હાથમાં છે જેઓ મતદાન કરીને દેશને ડ્રાઈવ કરે છે. એકદમ સાચું કહ્યું તમે. હાજી, બહુ અગત્યની વાત કહી તમે. સારો ઉમેદવાર ચૂંટે છે. હાજી. 5 વર્ષમાં આ તક એકવાર મળી રહી છે તો એને પૂરી કરવામાં જ સમજદારી છે. મેં આજે મારા મતદાન મથકે મત આપ્યો તો 15 મિનિટમાં જ મત આપીને ફ્રી પણ થઈ ગયો. 15 મિનિટમાં મત આપીને ફ્રી? એવું કઈ રીતે? આટલી જલ્દી મતદાન? 15 મિનિટમાં મત આપીને ફ્રી? એવું કેવી રીતે? આટલી જલ્દી મતદાન? હાજી, મત આપવો હવે તો ખૂબ જ સરળ થઈ ગયો છે. એ કેવી રીતે ભાઈ? જો તમને કહું, મતદાન કેન્દ્ર પર 3 અલગ અલગ લાઈનમાં લોકોને ઉભા રાખવામાં આવે છે. અચ્છા. મહિલા, પુરુષ, સિનિયર સિટીઝન અને દિવ્યાંગજનોની અલગ અલગથી લાઈન હોય છે. વડીલો અને દિવ્યાંગજનોને જલ્દી મતદાન કરાવી દેવામાં આવે છે. બસ પોતાની આંગળીથી ઈવીએમ મશીન પર પોતાના માનીતા ઉમેદવારની સામેનું બટન દબાવીને બીપનો અવાજ સાંભળીને સમજી જવાનું કે મત અપાઈ ગયો. વળી વીવીપેટની ચબરકી લગભગ 7 સેકન્ડ સુધી દેખાય બાદ એમાં જ સુરક્ષિત થઈ જાય છે. અચ્છા, અમે તો એ વિચાર્યું જ નહીં. મત એક, સુવિધા અનેક. તમને બંનેને યાદ છે ને, આપણે 25 જાન્યુઆરીએ મતદાતા દિવસ ઉજવ્યો હતો. ત્યારે લીધી હતી ને પ્રતિજ્ઞા, મત જેવું કઈ નથી, મત જરૂર આપીશું અમે. એકદમ સાચું કહ્યું ભાઈ સાહેબ તમે. તો જઈએ હવે બધા મત આપવા? માનવું પડશે, તમારી તો ખૂબ સારી સમજ શક્તિ છે. પણ હું જાગૃત નાગરિક છું. એ તો લાગે જ છે હો ભાઈ. જે પોતાના મત અને દેશની બધી જ જાણકારી રાખે છે. જ્યારે મને ખબર પડી કે તમે બધા યુવાન લોકો મતદાનના દિવસે હરિદ્વાર જવા ઈચ્છો છો તો મેં મારી તમામ જાણકારી સરળતાથી મતદાન અને એની જરૂરિયાત આખી જ તમને જણાવી દીધી. મત આપીને તમને ખુશી મળશે અને હરિદ્વારના પ્રવાસની મોજ પણ માણી શકશો. વાહ ડ્રાઈવર સાહેબ વાહ, એક વાત તો માનવી જ પડશે ભાઈ, તુસી ગ્રેટ હો. અરે સાહેબ, થેન્ક યુ. ડ્રાઈવર સાહેબ, ગાડી પાછી વાળો નજીકના મતદાન મથકે, કારણ કે નથિંગ લાઈક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર. અમે પણ મનાવીશું ચૂંટણીનો પર્વ, દેશનો ગર્વ. હા, હવે તો મતદાન કરીને જ જવું છે. ચૂંટણીનો પર્વ, દેશનો ગર્વ. તમામ નાગરિકોને દિલથી ખુલ્લું છે આહ્વાન. તમામ નાગરિકોને દિલથી ખુલ્લું છે આહ્વાન. કરીએ સૌ મતદાન, ચાલો કરીએ સૌ મતદાન. અરે રાધે, આ ડ્રાઈવર સાહેબે તો આખરે આપણી પાસે મતદાન કરાવી જ દીધું. અરે મનીષ, જબરદસ્ત મતદાન કરાવી જ દીધું. સાચું કહીએ તો સારું પણ લાગ્યું. હા હો સાહેબ, એક વાત કહું, મત માત્ર એક બટન નથી હો જે દબાવી દીધું અને કામ પૂરું. એક જવાબદારી છે. તમારો અવાજ છે
તો મતદાન અવશ્ય કરો અને મારી જેમ બધાને મતદાન કરવા કહો. ત્યારે જ આપણી લોકશાહી સફળ થઈ શકશે. 100% સાચી વાત. એકદમ સાચું કહ્યું તમે. વાહ ભાઈ ડ્રાઈવર સાહેબ, તમે તો કમાલ જ કરી દીધી હો. દોસ્તો, યુવાઓને યાદ કરાવવું પડ્યું કે તેમના ખભે દેશની ધુરા છે અને યુવાઓની ભાગીદારીથી જ દેશને આ લોકશાહી પર્વ ઉજવવામાં વધારે આનંદ મળશે. તો દોસ્તો, પોતાની જવાબદારી સાથે નો યોર કેન્ડિડેટ એપ પર ઉમેદવારનું વિવરણ જોઈને સાચા ઉમેદવારને ચૂંટવાનું કાર્ય કરો. તો દોસ્તો, સાંભળો શું કહી રહ્યા છે ઓલિમ્પિયન નીરજ ચોપડા. આ પણ તમને મતદાન કરવા કહી રહ્યા છે. ધ્યાનથી સાંભળજો. मैं नीरज चोपड़ा 2020 टोक्यो ओलंपिक्स में जब मैंने जेवलिन थ्रो में गोल्ड जीता था, बहुत खुश था मैं. मन में एक ही बात थी कि मैंने अपने देश के लिए कुछ किया. जब आप वोट करते हो ना, अपने देश के लिए बहुत खास करते हो. तो इस बार लोकसभा इलेक्शन में वोट करने जरूर जाना. मैं भी वोट करता हूँ और मेरी तरह महसूस करना अपने देश के लिए कुछ करने वाली फीलिंग. जोश से मनाएं चुनाव का पर्व, देश का गर्व. જાણીતા કલાકારોની શૃંખલામાં જમ્મુ કાશ્મીરની જાણીતી કલાકાર સપના સોની શું કહે છે મતદાન વિશે. આવો સાંભળીએ. हमारा संविधान हमें इक्वल वोटिंग राइट देता है, तो फिर अपने राइट का इस्तेमाल करने से हम पीछे क्यों हटे? हमारा वोट हमारी आवाज है, वोट जरूर डालेंगे हम. सच में चुनाव का पर्व देश का गर्व है. नथिंग लाइक वोटिंग. आई वोट फॉर श्योर. તો મિત્રો, હવે સમય છે શ્રોતાઓને સવાલ પૂછવાનો. તમારો જવાબ અમને આવતા સોમવાર સુધીમાં અવશ્ય મળી જાય. સાથે જ તમારું નામ, સરનામું, ફોન નંબર અવશ્ય લખી મોકલો, જેથી તમારા સરનામે તમારું પ્રમાણપત્ર અને પુરસ્કાર મોકલી શકાય. દોસ્તો, તમે અમને તમારો જવાબ મોકલી શકો છો વોટ્સએપ નંબર 9999031950 પર. નંબર ફરીથી એકવાર સાંભળી લો, 9999031950 પર. અને હવે આજનો સવાલ છે, ઈવીએમ પર બટન દબાવ્યા બાદ વીવીપેટ પર મતદાનની જાણકારી આપનાર ચબરખી તમે લગભગ કેટલી સેકન્ડ માટે જોઈ શકો છો? સવાલ એકવાર ફરીથી સાંભળી લો. ઈવીએમ પર બટન દબાવ્યા બાદ વીવીપેટ પર મતદાનની જાણકારી આપનાર ચબરખી તમે લગભગ કેટલી સેકન્ડ માટે જોઈ શકો છો? ઓપ્શન 5 સેકન્ડ, 3 સેકન્ડ કે 7 સેકન્ડ. અને દોસ્તો, હવે સમય થઈ ગયો છે ગત એપિસોડના વિજેતાનું નામ જણાવવાનો. ગયા એપિસોડના વિજેતાનું નામ છે નુસરત હસન વાની, વતપોરા, બડગામ, જમ્મુ એન્ડ કાશ્મીર. અને સાચો જવાબ છે 2014. તમને ખૂબ ખૂબ અભિનંદન. તમે આપેલા સરનામે ભારત ચૂંટણી પંચનું પ્રમાણપત્ર અને પુરસ્કાર જલ્દી મોકલી આપવામાં આવશે. ભારત છું, ભારત છે મુજમાં, હું તાકાત છું, તાકાત છે મુજમાં. હું સોનાની ચિડિયા છું, હું લોકશાહી રખેવાળ, શૂરવીરોને નમન કરું, હું પડેલા ચેલી ડાળ. ભારત ભાગ્ય વિધાતા હું છું, ઉન્નત સર્વમતદાર, મતનું દાન કરીને ઉજવું અદ્ભુત આ તહેવાર. હું ભારત છું, ભારત છે મુજમાં, હું તાકાત છું, તાકાત છે મુજમાં. દોસ્તો, તમે ખુશ રહો, સચેત રહો, જાગૃત રહો. અને હા, પોતાનું નામ મતદાર યાદીમાં જરૂર તપાસી લો. પોતાનો મત આપવાનો અધિકાર ક્યારેય જતો ના કરો. આવતા શુક્રવારે ફરીથી મળીશું આ જ સમયે, આ જ કાર્યક્રમ મતદાતા જંકશનમાં. ત્યાં સુધી નમસ્કાર. जब जुड़े लोग से लोग, वोट से वोट बने, तब लोकतंत्र का सिस्टम, मतदाता जुड़ते जाए बने तब ऐसा नया कनेक्शन. मतदाता जंक्शन, हैशटैग मतदाता जंक्शन, मतदाता जंक्शन, हैशटैग मतदाता जंक्शन.